હાલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભાવિક ભક્તો દર્શનાર્થે ભીડ સાથે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા લોકોનો રીતસર ઘસારો જોવા મળી રહ્યો છે। ત્યારે ખંભાતમાં આવેલ દેવલી પોળમાં આશરે 200 વર્ષ જૂનું ભગવાન શિવનું સોમનાથ મંદિર આવેલું છે। આ મંદિરમાં પૂજન અર્ચન સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરે જે પણ વ્યક્તિ મહાદેવના દર્શને આવે અને શીશ નમાવી જે પણ કાંઈ માંગે તેની મનોકામના પૂર્ણ થાય છે। દેવલી પોળ સોમનાથ મહાદેવનું લિંગ આ અતિ પ્રાચીન જૂનામાં જૂનું શિવલિંગ છે, જે વર્ષો પહેલા નાગર બ્રાહ્મણે એમને સ્થાપિત કરેલું। આજે આશરે મારી ઉંમર 51 વર્ષની છે, ત્યાં સુધી મને જાણવા મુજબ કે આ લિંગ અમારું દેવલી પોળનું 200 વર્ષ જૂનું લિંગ છે અને દેવલી પોળમાં સોમનાથ મહાદેવ સાક્ષાત દર્શન આપી રહ્યા હોય એવું અમને બધાને લાગે છે અને અમને એવો અભિપ્રાય થયેલો છે। આજ દિન સુધી દેવલી પોળમાં સોમનાથ દાદા બિરાજે છે, ત્યાં સુધી દેવલી પોળના કોઈ પણ રહીશને કોઈ દુઃખ દર્દ આવતું નથી। માટે દેવલી પોળમાં સોમનાથ દાદાનું આ અતિ પ્રાચીન શિવલિંગ આશરે 200 વર્ષ જૂનું શિવલિંગ છે, જેની અમે લોકો દર શ્રાવણ મહિનામાં સેવા પૂજા કરીએ છીએ અને દર શ્રાવણ મહિનામાં આખો મહિનો 64 દીવાની આરતી દેવલી પોળના રહીશો દ્વારા થાય છે અને કરવામાં આવે છે। સાંજે 9 વાગે આરતી ચાલુ થાય છે અને 10:30 વાગે એની પૂર્ણાહુતિ થાય છે। બીજા સોમવારના દિવસે અમે દેવલી પોળના રહીશો અને દેવલી પોળના ભક્ત મંડળ દ્વારા દેવલી પોળમાં સોમનાથ મહાદેવની અંદર બાબા અમરનાથના દર્શન કરાવવાનું આયોજન કરેલ છે, જેથી કરીને સર્વે ભાવિક ભક્તોને એનો દર્શનનો લાભ મળે। નિયમના ભક્ત મંડળે આજે બાબા અમરનાથના દર્શન કરાવવાનો અમૂલ્ય લાવો આપ્યો છે, જેથી દરેક સર્વે ભાવિક ભક્તોએ આ દર્શન કરવાનો લાવો લેવો।